તો મહત્વના સમાચાર પર નજર કરીએ। ગાંધીનગરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની ઉપર જો ધ્યાન કરવામાં આવે તો નર્સિંગ પરીક્ષા વિવાદ મુદ્દે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, તેની પર ધ્યાન દોરીએ। જીટીયુ વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે, કારણ કે જે પરીક્ષા લેવામાં આવી હતી તેના બાદ આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે। નર્સિંગ વિભાગના અધિક નિયામક દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને તેમના નિવેદન બાદ એક મહત્વનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। સૌથી મોટા સમાચાર અત્યારે નર્સિંગ પરીક્ષાના વિવાદ બાદ સામે આવી રહ્યા છે કે જીટીયુ વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવશે। કોઈના પણ સાથે કોઈ અન્યાય ન થાય તેના માટે થઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવી શકે છે। જીટીયુ વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય કરવામાં આવશે। પરીક્ષા પેપરમાં પેટર્નનો મુદ્દો ધ્યાને લેવામાં આવ્યો છે। કયા પેટર્નનો ઉપયોગ કરવામાં આવે છે તેને ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, ત્યારે ડેટા એનાલિસિસ પણ કરવામાં આવી રહ્યું છે। કોઈની પણ સાથે કોઈ ગેરરીતિ ન થાય તેના માટે થઈને એક મહત્વનો નિર્ણય કરવામાં આવશે। પરીક્ષામાં કોઈ ગેરરીતિ અત્યાર સુધી જણાતી નથી, જેને લઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવી શકે છે, જેથી કરીને જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેમની સાથે કોઈ અન્યાય ન થાય તેના માટે થઈને જીટીયુ વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવી શકે છે। પરીક્ષાના પેપરમાં પેટર્નનો મુદ્દો છે તેની પર સૌથી વધારે ધ્યાન આપવામાં આવશે, સાથે જ ડેટા એનાલિસિસ પણ કરવામાં આવી રહ્યું છે। કોઈપણ ઉમેદવાર સાથે કોઈ ગેરરીતિ કે કોઈ અન્યાય ન થાય તેના માટે થઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવી શકે છે। નર્સિંગ પરીક્ષા જે વિવાદ સર્જાયો છે તે વિવાદને લઈને ફરી એક વખત મહત્વનો નિર્ણય જીટીયુ વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવી શકે છે। ત્યારે પરીક્ષા પેપરમાં પેટર્ન કઈ વાપરવામાં આવી છે તે આરોગ્ય વિભાગે જીટીયુને એક્ઝામ લેવાનું આપ્યું હોવાથી એમની સાથે વાતચીત કરવામાં આવી અને એ જ રીતે એમણે જણાવ્યું કે અમે આ રીતે કરીશું અને અમે એમાં થોડા સુધારા વધારા કરીને વાત કરી અને જો કંઈ પણ ગડબડ હશે તો અમે બીજી વાર એક્ઝામ લેતા અચકાઈશું નહીં, એ અમારી ખાતરી છે। આપણા તરફથી શું ખુલાસો માંગવામાં આવ્યો છે? એમને અમે પૂછ્યું કે આવી રીતની પેટર્ન શા માટે થઈ અને આવું શા માટે થયું, એટલે એમના દ્વારા કહેવામાં આવ્યું કે પહેલી રીતે જ, અને બીજું કે અમે પૂછ્યું કે ક્વેશ્ચન પેપરમાં તો તમે કઈ રીતે ક્વેશ્ચન પેપર કઢાવ્યું, 3 જુદા જુદા એક્ઝામિનરો પાસે કે ત્રણેય પાસેથી ક્વેશ્ચન લઈને મિક્સ કર્યા, એ રીતે અમે બધું એનાલિસિસ કર્યું છે। રિપોર્ટ અમને આ થાય, આ બધી કમ્પ્લીટ ડેટા એનાલિસિસ એ લોકો કરશે, પછી અમને રિપોર્ટ આપશે। કેટલા દિવસમાં રિપોર્ટ આપશે? કારણ કે વિધિન આમ તો 24 અવર્સમાં આવવો જોઈએ અને જેમ બને એમ જલ્દી એ લોકો કાર્યવાહી કરી જ રહ્યા છે અને અમને એમાં વાંધો નહીં। જીટીયુ વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે। નર્સિંગ પરીક્ષા વિવાદ બાદ આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। પરીક્ષા પેપરમાં પેટર્નનો જે મુદ્દો છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે। કેવી રીતે આ પેપરને સેટ કરવામાં આવ્યું હતું તેને લઈને પણ અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। જીટીયુના જે ઉમેદવારો છે તેમની સાથે કોઈ ગેરરીતિ ન થાય તેના માટે થઈને ખાસ નિર્ણય ફરી એકવાર લેવામાં આવશે। વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે। આજ અંગે વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે આપણી સાથે। હિરેન, ખૂબ જ મહત્વનો નિર્ણય અહીંયા કરવામાં આવી શકે છે, ત્યારે નર્સિંગ પરીક્ષાના વિવાદ બાદ કયા નિર્ણય ઉપર સૌની નજર છે? જો આરોગ્ય વિભાગે પોતાની વાત ક્લિયર કરી દીધી છે કે જો ગેરરીતિ હશે તો આ ભરતી ફરીથી એટલે પરીક્ષા લેવામાં આવશે, એ પ્રકારની સ્પષ્ટ વાત આરોગ્ય વિભાગે કરી છે। જીટીયુના રજિસ્ટ્રાર સહિત જે પરીક્ષા સાથે સંકળાયેલા લોકો છે એ તમામ લોકોને આરોગ્ય કમિશનરે બોલાવ્યા હતા, એમને સાંભળવામાં આવ્યા છે। જે પરીક્ષા પેટર્ન છે એ પરીક્ષા પેટર્નમાં ક્યાંક પ્રશ્ન ઊભો થયો છે અને એટલા જ માટે એની અંદર ખુલાસો માગવામાં આવ્યો છે। જોકે જીટીયુ અને આરોગ્ય વિભાગને પરીક્ષા લીધા પછી અને આન્સર કી જાહેર થઈ ત્યાં સુધીમાં પેપરમાં કોઈ પણ ગેરરીતિ હોય, પેપર ફૂટ્યું હોય અથવા તો પેપરની માહિતી બહાર ગઈ હોય એ પ્રકારની કોઈ ફરિયાદ હજી સુધી ન તો કોંગ્રેસ તરફથી ન તો ઉમેદવારો તરફથી અથવા તો કોઈના તરફથી આપવામાં આવી છે। માત્ર જે વિષય છે એ આન્સર કીના સંદર્ભમાં છે અને આન્સર કીમાં જે જવાબોની જે સિક્વન્સ છે, એબીસીડી સિક્વન્સમાં જવાબો આપવામાં આવ્યા છે, એ પેટર્નને લઈને વાંધો ઊભો થયો છે। જોકે
પેપર સેટરો જે છે એ પેપર સેટરો પાસે પણ એનો ખુલાસો માંગવામાં આવી રહ્યો છે કે કેમ આ પ્રકારે કર્યું છે. નોર્મલી આ પ્રકારની પેપર સેટર સિસ્ટમ નથી અપનાવતા, પરંતુ આમાં અપનાવવામાં આવ્યું છે, તો એનું કારણ શું છે? આ તમામ બાબતોનો ખુલાસો આગામી 24 કલાકની અંદર જીટીયુ અને પેપર સેટરો છે એમણે આરોગ્ય વિભાગને, આરોગ્ય કમિશનરને રિપોર્ટ સુપ્રત કરવાનો રહેશે. એના આધારે આરોગ્ય વિભાગ નિર્ણય કરશે. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ગેરરીતિ નથી, પરંતુ આરોગ્ય વિભાગે પણ પોતાની વાત ક્લિયર કરી છે કે આમાં ક્યાંય પણ ગેરરીતિ દેખાશે, ક્યાંય શંકા હશે તો આ ભરતી રદ કરી અને પરીક્ષા ફરીથી લેવા માટે પણ આરોગ્ય વિભાગ તૈયાર છે. નર્સિંગ વિભાગનું જે કામ સંભાળે છે અધિક નિયામક છે તૃપ્તિ દેસાઈ ડોક્ટર, એ પણ આ બેઠકની અંદર હાજર હતા અને એમણે પણ કહ્યું છે કે આમાં કોઈ શંકા હજી સુધી નથી, પરંતુ જો એવી બાબત આવશે તો અમે ફરીથી પરીક્ષા લઈશું. ઉમેદવારોના હિતમાં આમાં નિર્ણય કરવામાં આવશે. જી આભાર સમગ્ર માહિતી બદલ.